નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી હૃદયસ્પર્શી અને ચોંકાવી નાખે એવી સત્ય ઘટના જેવી વાર્તા સંભળાવવા જઈ રહી છું, જેમાં એક ભાઈએ જ પૈસાની લાલચમાં પોતાના નાના ભાઈ અને ગર્ભવતી ભાભી સાથે એવો દગો કર્યો જે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. પૈસા માટે જ્યારે સંબંધો વેચાઈ જાય ત્યારે માણસ જીવતો હોવા છતાં અંદરથી મરી જાય છે. તો ચાલો શરૂ કરીએ આજની ખૂબ જ ભાવુક અને શીખ આપતી વાર્તા. મોટા ભાઈએ કર્યો એવો દગો કે ગર્ભવતી પત્નીના જીવ સાથે રમત અને પૈસા માટે ભાઈ બન્યો કસાય. સંબંધો લોહીથી નહીં, વિશ્વાસથી જીવતા હોય છે, અને જ્યારે વિશ્વાસ તૂટી જાય ત્યારે માણસ અંદરથી મરી જાય છે. સૂરજપુર ગામની સવાર ખૂબ સુંદર હતી. ખેતરમાંથી આવતી ભીની માટીની સુગંધ, મંદિરમાંથી સંભળાતી આરતી અને પંખીઓનો કલરવ, આખું ગામ જાણે શાંતિમાં ડૂબેલું હતું. પણ એ જ ગામમાં એક ઘરમાં આજે શાંતિ નહોતી. એક અજાણ્યો ડર હતો, એક આવતું તોફાન હતું. કાજલ બારી પાસે ઊભી હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ રહ્યા હતા. એક હાથ પોતાના ગર્ભ પર રાખીને એ ધીમે ધીમે ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. એની આંખોમાં ડર હતો. પાછળથી મહેશ આવ્યો. કાજલ, તું ફરી ચિંતા કરે છે? કાજલે ધીમેથી કહ્યું, મને ખબર નથી કેમ, પણ મને લાગે છે કે આપણા ઘરમાં કંઈક બહુ ખરાબ થવાનું છે. મહેશ હસ્યો. અરે પાગલ, બધું સારું થશે. પણ કાજલને અંદરથી લાગતું હતું કે હવે એ ઘર પહેલાં જેવું નથી રહ્યું. રમેશ અને મહેશ બંને ભાઈઓ ગામમાં પ્રેમનું ઉદાહરણ માનવામાં આવતા. જ્યારે મહેશ 10 વર્ષનો હતો ત્યારે એક ભયાનક અકસ્માતમાં એમના માતા પિતાનું મૃત્યુ થયું. એ દિવસ આખા ગામ માટે દુઃખદ હતો. નાનો મહેશ પોતાની માતાના મૃતદેહ પાસે બેસીને રડી રહ્યો હતો. માં, મને છોડીને ન જશો. પણ મૃત્યુ ક્યારેય કોઈની વિનંતી સાંભળતું નથી. રમેશ એ દિવસથી બદલાઈ ગયો. એણે પોતાના આંસુ પોંછીને નક્કી કર્યું, હવે હું જ મહેશનો પિતા છું. એણે પોતાનું ભણતર છોડી દીધું, ખેતરમાં મજૂરી કરી, રાત્રે ટ્રેક્ટર ચલાવ્યું, પણ મહેશને ભણાવ્યો. ગામના લોકો કહેતા, રમેશ જેવા ભાઈ આજકાલ ક્યાં મળે. મહેશ માટે તો રમેશ ભગવાન સમાન હતો. દરેક જગ્યાએ ગર્વથી કહેતો, મારા મોટા ભાઈએ પોતાનું જીવન મારી માટે બલિદાન આપ્યું છે. સમય પસાર થતો ગયો. રમેશના લગ્ન શિલ્પા સાથે થયા. શરૂઆતમાં શિલ્પા ખૂબ સારી લાગતી હતી, પણ ધીમે ધીમે એની સાચી વૃત્તિ બહાર આવવા લાગી. એને પૈસા, સોનું અને મિલકતનો બહુ લાલચ હતો. ગામમાં કોઈની પાસે નવી વસ્તુ આવે તો એને રાતે ઊંઘ આવતી નહોતી. પછી મહેશના લગ્ન કાજલ સાથે થયા. કાજલ ગરીબ ઘરની દીકરી હતી, પણ સંસ્કારોમાં ખૂબ અમીર. એ આખું ઘર પોતાના પ્રેમથી સંભાળતી. સવારે વહેલી ઉઠીને રસોઈ બનાવતી, રમેશને ચા આપતી, શિલ્પાના બાળકોને પણ પ્રેમ કરતી. થોડા સમયમાં આખું ઘર કાજલના સ્વભાવથી ખુશ થઈ ગયું. પણ શિલ્પા ખુશ ના હતી. એને લાગતું, આ છોકરી બધાનું દિલ જીતી રહી છે. એક દિવસ મહેશ શહેરથી નવી બાઇક લઈને આવ્યો. ગામના લોકો બાઇક જોવા માટે ભેગા થયા. વાહ મહેશ, હવે તો તું શહેરના લોકો જેવો લાગી રહ્યો છે. મહેશ હસ્યો. મોટા ભાઈના આશીર્વાદ છે. રમેશ પણ ખુશ હતો, પણ શિલ્પાની આંખોમાં ઈર્ષા દેખાતી હતી. રાત્રે એણે રમેશને કહ્યું, જો હવે નાનો ભાઈ આપણાથી આગળ નીકળી ગયો છે. રમેશે કહ્યું, એ મહેનત કરે છે. શિલ્પાએ ગુસ્સાથી કહ્યું, આજે બાઇક લાવ્યો છે, કાલે આખી જમીન પણ લઈ જશે. આ શબ્દોએ ધીમે ધીમે રમેશના દિલમાં ઝેર ભરવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી કાજલ ગર્ભવતી બની. ઘરમાં ખુશીઓ આવી ગઈ. મહેશ તો જાણે પાગલ થઈ ગયો હતો. એ રોજ બાળક માટે નાના કપડાં લઈને આવતો,
એક દિવસ એણે કાજલના ગર્ભ પર હાથ રાખીને કહ્યું, મારું બાળક આવશે ને તો હું એને દુનિયાનું દરેક સુખ આપીશ. કાજલ હસીને બોલી, મને ફક્ત એટલું જોઈએ છે કે આપણો પરિવાર હંમેશા સાથે રહે. પણ ભગવાનને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. પિતાની 10 વીઘા જમીન બંને ભાઈના નામે હતી. એક દિવસ શિલ્પાએ રમેશને કહ્યું, જો હવે બાળક આવશે પછી મિલકતના એનો પણ હક થશે. રમેશ વિચારમાં પડી ગયો. તો શું કરવું? શિલ્પા ધીમેથી બોલી, મહેશ બહુ સીધો છે, એની સહી લઈ લે. શરૂઆતમાં રમેશે ઇનકાર કર્યો, પણ ધીમે ધીમે પૈસાની ચમક એના મન પર હાવી થવા લાગી. એક દિવસ એણે મહેશને કહ્યું, ભાઈ, શહેરમાં મોટી કંપની આવી રહી છે. જો આપણે રોકાણ કરીએ તો કરોડપતિ બની જઈશું. મહેશે તરત વિશ્વાસ કરી લીધો. મોટા ભાઈ, તમે કહો એટલે હું આંખ બંધ કરીને સહી કરી દઉં. અને એ જ એની સૌથી મોટી ભૂલ બની. રમેશે કેટલાક કાગળો તૈયાર કર્યા. એણે કહ્યું, આ ફક્ત રોકાણના કાગળ છે. ભોળા મહેશે વાંચ્યા વગર સહી કરી દીધી. પણ એ કાગળોમાં આખી જમીન રમેશના નામે થઈ ગઈ હતી. દૂર ઊભેલી કાજલ બધું જોઈ રહી હતી. એણે ધીમેથી કહ્યું, ભગવાન, આ શું થઈ રહ્યું છે? કાજલનો 9મો મહિનો શરૂ થયો. એક દિવસ મહેશને શહેર જવું પડ્યું. જતાં પહેલાં એણે રમેશને કહ્યું, મોટા ભાઈ, હું સાંજ સુધી આવી જઈશ. કાજલનું ધ્યાન રાખજો. રમેશે હા પાડી. પણ રાત્રે ભારે વરસાદ શરૂ થયો. વીજળી જતી રહી. કાજલને અચાનક ભારે દુખાવો શરૂ થયો. એ ચીસો પાડવા લાગી, મોટા ભાઈ, દરવાજો ખોલો. પણ રમેશે સાંભળ્યું છતાં દરવાજો ન ખોલ્યો. શિલ્પાએ કહ્યું, રહેવા દો, જેટલી મુશ્કેલી આવશે એટલું સારું. કાજલ જમીન પર પડી ગઈ. એના આંસુ વરસાદનું પાણી એક થઈ ગયું. પાડોશથી વૃદ્ધ ચંદ્રિકાબાઈએ અવાજ સાંભળ્યો. તેઓ દોડી આવ્યા. હાય રામ, આ છોકરી તો મરી જશે. તેમણે ગામના એક યુવક અર્જુનને બોલાવ્યો. અર્જુન પોતાની જીપ લઈને આવ્યો. ભારે વરસાદમાં હોસ્પિટલ સુધી પહોંચવું પણ મુશ્કેલ હતું. રસ્તામાં જીપ કાદવમાં ફસાઈ ગઈ. અર્જુન નીચે ઉતરીને ધક્કો મારવા લાગ્યો. કાજલ પીડાથી બૂમો પાડી રહી હતી, મારા બાળકને બચાવી લો. આખરે હોસ્પિટલ પહોંચી ગયા. ડૉક્ટરોએ તરત જ ઓપરેશન શરૂ કર્યું. ઘણા કલાકો પછી ડૉક્ટર બહાર આવ્યા. બાળક બચી ગયું છે, પણ માતાની હાલત ગંભીર છે. સવારે મહેશ પાછો આવ્યો. ઘર ખાલી હતું. પાડોશીઓએ કહ્યું. મહેશ દોડતો હોસ્પિટલ પહોંચ્યો અને કાજલ બેભાન હતી. નાનકડી દીકરી બાજુમાં સૂતી હતી. મહેશ રડવા લાગ્યો. એ જ સમયે ગામના વૃદ્ધ વકીલ દિનેશભાઈ આવ્યા. એણે કાગળ બતાવ્યા. મહેશ, તારી જમીન હવે તારા નામે નથી. મહેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહેશ સીધો રમેશ પાસે ગયો. મોટા ભાઈ, તમે આવું કેમ કર્યું? રમેશ ગુસ્સાથી બોલ્યો, કારણ કે હું ગરીબ રહીને થાકી ગયો હતો. પણ હું તો તમારો ભાઈ છું. પૈસા સામે કોઈ સંબંધની કિંમત નથી. આ શબ્દોએ મહેશનું હૃદય ચીરી નાખ્યું. થોડા મહિનાઓ પછી રમેશના દીકરાને ગંભીર બીમારી થઈ. લાખો રૂપિયા ખર્ચાયા. જે જમીન માટે દગો કર્યો હતો એ જમીન વેચવી પડી. પણ ઘર પણ ગીરવે મૂકવું પડ્યું. પણ દીકરો બચી શક્યો નહીં. રમેશ અંદરથી તૂટી ગયો. એક દિવસ રમેશ હોસ્પિટલની બહાર બેઠો હતો. ત્યારે મહેશ પોતાની નાનકડી દીકરી સાથે ત્યાં આવ્યો. દીકરી દોડી જઈને રમેશને બોલી, દાદા. રમેશભાઈ રડી પડ્યા. એણે દીકરીને ખૂણામાં લઈ લીધી અને પહેલી વાર એણે સમજાયું, સંબંધો પૈસાથી મોટા હોય છે. કારણ કે પૈસો ફરી કમાઈ શકાય, પણ તૂટેલો વિશ્વાસ ક્યારેય પાછો નથી આવતો. આ હતી આજની આપણી હૃદયસ્પર્શી વાર્તા. આ વાર્તા આપણને એક ખૂબ મોટી શીખ આપે છે કે પૈસા જીવનમાં જરૂરી છે, પણ પૈસા માટે પોતાના સંબંધો
વિશ્વાસ અને પ્રેમ ગુમાવી દેવું સૌથી મોટી હાર છે. જે ઘરમાં પ્રેમ હોય ત્યાં સુખ પોતે ચાલીને આવે છે અને જ્યાં લાલચ આવે ત્યાં સંબંધો ધીમે ધીમે મરી જાય છે. જો તમને આ વાર્તા થોડી પણ સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ભાવુક અને શીખ આપતી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરી એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાના પરિવાર અને સંબંધોની કદર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.